લીંબડી પેટ્રોલ પંપ પર પેટ્રોલમાં ગડબડી, પેટ્રોલ જોવા મળ્યું છે ગુલાબી કલરનું, ત્યારે ઘણાના વાહનો ખોટકાયા। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપમાં અલગ પ્રકારના કલરનું પેટ્રોલ જોવા મળી રહ્યું છે। આ બાબતે ગ્રાહક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે પેટ્રોલમાં પાણી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ। ત્યારે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પેટ્રોલ ગુલાબી કલરનું, તેમાં નીચે પાણીનો થર જોવા મળી રહ્યો છે, તેમાં જોડે જોડે પેટ્રોલ પંપનું મશીન પણ ખુલ્લું જોવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતે પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે ગરમીના કારણે બેલ્ટ ચોટી જવાના કારણે મશીન ખુલ્લું રાખવામાં આવેલું છે। જો આ બાબતે કોઈ અનિચ્છનીય દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ત્યારે પેટ્રોલ પંપના માલિકે જણાવ્યું હતું કે ના જવાબદાર પેટ્રોલ પંપ, એટલે કે અમે આવો જવાબ આપવામાં આવ્યો હતો। જરા પેટ્રોલ પંપમાં પેટ્રોલમાં ગેરરીતિ થતી હોય જેવો ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે ધંધુકા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ હાલ વિવાદમાં ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે માલિકને પણ કોઈ જાતની પડી ના હોય તેવું જોવા મળ્યું હતું। રિપોર્ટર કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। મેં પેટ્રોલ લખાયું હતું સેટના દિવસે 300 રૂપિયાનું, પણ પછી ગાડી હાલતી જ નથી। પછી આ બાજુમાં ગેરેજ છે, ત્યાં કણે આવીને મેં જોવરાયું તો પાણી નીકળ્યું પેટ્રોલમાં। ક્યાં છે એ પાણી વાળો બાટલો? આ રહ્યો બાટલો, હાજરમાં જ છે 2 બાટલા। તમારું નામ શું? મારું નામ પરમાર ઈશ્વરભાઈ દિવેશભાઈ। તો તમારી અત્યારે માંગણી શું છે? મારી માંગણી ઈ જ છે, મારે કોઈ એમને અરે કાર્યવાહી કરવા નથી। જે મારો ખર્ચો થતો હોય મને પ્રેમથી આપી દે। આ બાબતે કોઈ લગત તંત્રને જાણ કરી? મામલતદાર છે કે પીએસ? ના, આપણે હજુ કોઈને જાણ કરી નથી। મેં જે સાહેબ છે એના પેટ્રોલ પંપ વાળા ભાઈ, એમની યાર કાલ વાત કરી હતી કે તમારે જે મને પ્રેમથી ખર્ચો થાય આપી દો મારો, બીજું મારે કાંઈ કાંઈ લેવાનું થતું નથી। તમારા ખર્ચામાં બીજાની ગાડી બગડે નું હું? પણ મારા ખર્ચા માણસોને ખબર પડવી જોઈએ ને, હું તો કહું જ છું માણસોને ખબર પડવી જોઈએ ને। હું તો તમને કહું છું કે આ પાણી આમાં આવે તો તમે સમજો, તો આ નખાવીને હું શું કહું?